આયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી વાહ તારું રૂપ વાહ ધન્યવાદ છે તારી માનો તારા બાપનો ઈ કઈ વાર ઉપર આવી છે તઈ તું આવી દિલમી પણ એ છે ને આ ભલી વાતું કરે પછી જમાનો વયો ગયો દીવા વયો ગયો હાસા હરના કાપડા ને ઈ પટાવાળા ઈ પીણા ને જરીમલ ને ઈ હટાણે ન જળ આ તારો હનો ભાંગી જાય તેમ ભેગા આવી હા જો હું એમ ના થાય આવ્યા નહીં ભેગા જળીએ તો લઈ જ દે બોલાઈ દેજે એ પછી આમાં વેદો મોરો ના પડે ઈ તારે તું ધ્યાન રાખજે તું તારા ખિસ્સામાં ક્યાંક પંચ્યું ન કાઢવા દઉં પણ મને ખબર હા જળીએ નહીં જળે હા બાકી જમાનો વયા ગયો દરજી વયા ગયા હવે છે ને હિવી નથી આપતા બસ તો કાલ તમારે ભેગા આવજો હું તમને દેખાય આથી ખબર પડી જાય કાલ હવાઈ ગાજો હાલ જાય આપણે આમ સોરા ધારામ પછી એમને નીકળી જાવ હા હાલ વાહ તારું રૂપ વાહ ધન્યવાદ છે તારી માનો તારા બાપનો કે ઈ કઈ વાર ઉપર આવી છે તઈ તું આવી દિલમી એટલે આ દુકાન તમારી છે કે તમે આટો દેવા આવ્યા કે કઈ લુગડા લેવા આવ્યા કે બેરી હે સાંભળતી નથી કહું તમે આના છો કે વિજયના છો મારી શુદ્ધ ગુજરાતીમાં તમને ખબર પડો કે ઇંગ્લિશ બોલું ખબર યુ ખબર ના પડો કે હોસ્ટા મલકાવો કઈ કઈ ઈ આકા બીજા દેહની છે તમારા વિવાહ થઈ ગયા બોલ હા સમજાય હું બોલો હિમાં હક પણ ના થયો તો અમારે લખાણનો હક પણ કરવું કઈ હા જવાબ નથી લે જવાબ દે તો પછી આપણે વાત આગળ હકાવી જવાબ દેતો હોય જ આપણે બરાબર ને વ્યવહારમાં ગમે તે ભલે ને આપણે શક્તિ પ્રમાણે વિવાહ કરશું એવું કઈ નહીં હાજી કે ના હાજી લખા તું ટરાઈ માં કઈ બોલો મને હરમ આવે કે લખો ટરાઈ કરે એની ભાષા બોલવામાં આમ જોડે ટકી જીવતા છે એટલે બેરી છે ટૂંકમાં એ તું હું છો ન્યા હે તું હું કરા ન્યા કઈ નહીં ખાલી હું તો જોતો તો છેટો હોય ભાઈ લખવાનો હક પણ બધી વાત હે એ ભાઈ ઇને ગગો ઓય ઠીક આમ વેરે વેરે સોરી સોરી એટલે કામ અમકા ભૂલ થઈ ગયા હા કે તમારા બાળક છે અમને ખબર નહીં તમે પૈણીગલ છો અમને ખબર નહોતી હા હા અમને માફ કરજો થોડીક વાર તમારે ગગો રમાડી તમારી મરજી હોય તો હજી જીનકો જ છે મટકુતા માર ટકી મટકુતા માર મટકુ એ નથી મારતી કહું જઈક વાર રમાડી જીવા હા મને એક વિચાર આવા કહીવાનો કે ઈ એ હે બાઈ માણસ હિતા બોલતું નથી હા બાકી બોલો તો આપડા ઓલું થાય ને ખોટું હા તો મને એક વિચાર આવે કહીવાનો આ ગગોરિયો હા આ રૂપારો તાજો કઈ ઘટને એની મોકલી હા એનું નાક થોડું દૂધ જેવું એનું આંખ્યું એના ડોરા એના હાથું ઝીંકુડિયા આંગુરી ઝીંકુડી એના પગ પણ ધોરાતા જો હે કાકા એની માં એવી ધોરી છે કઈ ઘટને હા કઈ ઘટ ધોરી એવી છે એ રૂપારી છે તઈ આપણે એનું આ છોકરું એ વેજ્યા આપણા ઘરના માણસ બે એવા વધતો આવા ને આવા રૂપારા હોત ના હોય તો આપડે ક્યાંય ઝાડા જાટા કત નહીં ત્યાં આપણે પકુતીના દર્શન કરવા જઈએ ને એ દર્શન બધા બંધ. મારા ઘરનું માણસ ભેગું નથી, હું આને પૈણી જાઉં, આને પૂછી લે પૈણી એ મીન હાથ પકડો મૂકી દે એમ ના કરે.
શેકે સટકી ગયા હા કાં? આય, આ હવે લખા. હાલે હાલે આ મૂકી દેવા મૂકી દે એને ગુંડા લાગો છો કોણ? કોણ તમે પુત્રા હારી વાતો કરો પુત્ર ઈમાય છે. અરખાઈ જાવ કે અમને ખબર છે પુત્રો જ છે અમે તો ટાઈમ પાસ કરીએ છીએ. આને એમ કે આ હાચું કા દે. અમે ખાલી ટાઈમ પાસ કરતા હતા જોતા હતા એના તમને એમ કે હાસુ કે બાય હે ની ના 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 ડમી રાખેલું છે ડમી પણ અમને ખબર છે દમિત હા. છે ડમી છે દમિત બેટા છે, અમે દમિત. કઈ ન કરા કા લઈને વયા જાય એમ છે વાડી રાખે એમ છે ખોટું જ છે અમને ખબર છે એ કાકા તમને નહીં ખબર હોય અમે તો આજ વર્ષોથી ભાણવડમાં હા. રખડીએ છીએ જોયું. અને અહીં જોઈ છે જોયું, કે આ છે ને ખોટા રબરના પુતળા હોય અને એને લુગડા પહેરાવી અમે ત્યાં ટાઈમ પાસ કરી હા એને તેમ કે આ વર્ગી ગયા અહીંયા તે હવે શું છે આ લુગડા લેવાનું ને કઈક આ હું તો લઈને આવ્યો હતા મારી બેન ને હાથી લુગના તાર જોઈ લઈ જઈ લે હા તે હાલો અમે કઈ ના તમાર સર્કસ જોઈએ નથી અહીંયા દુકાન વાળા કોઈ છે એ દુકાન વાળા તો છે એમ કહો અમે તમારા સર્કસ જોતા હતા એમની દુકાન કેવા વાળા અરખાય પુત્રા જોઈને હું એક કામ હા. કરું ને ભલામણ કરી દઉં ભલામણ કરી દેજે હા હા ખાણ દઈ દેજે હમ. કે ભેજો કોણ છે હા. એને કબડી પોપટી એ વેજાની ઓળખાણ દેહું ને તા દુકાન વાળા બાયણે કાઢી મૂકી એટલે ઈ રેવા દો તમે તમારી રીતના ભાઈ કરું ઓ બધા ઓળખો ના વેજાની ઓળખાણ દઈ દઉં તો હું આ વાંધો તો એની દઈ જો લ્યો વેજાનું નામ કેવડું ફીમા કેટલી બધી તારા મને હા. સાચી વાત. હું કહેતો હાલો દુકાન માલિક પાસે જઈ હા. અને કહી દઉં કે વેજો હું છે બસ એ બધું હા, તું બસ. કહી દે ને મારું નામ વેજો- દેજો વેજો આખા ભાણવડ તાલુકામાં હું છે ની આજ દુકાન વાળાને કહું કઈ બસ. થઈ ગયું, હા અને અમારે બેને ભેગા નામ દઈ દે હા. આમાં શું છે હમ. કે ઓળખાણ દે ને હમ. અને મારા જરીક વખાણ કરી ને હા. તો થોડુંક અરે થોડુંક ઘણો ફેર પડે રાખે રાખે દુકાન વાળા ઘણો રાખે ફેર પડે ઘણો, એમાં સામેનું માણસ હાચું, ઓળખી જાય તો હા, ઘણો ઓળખી. ફેર પડે પૈસા ના લ્યો હમ. પૈસા ચાલીએ પણ ઓછા ઓછા લે. ઓછા લે. ટૂંકમાં ઓળખાણ ના હિસાબે ઈ કમાતા હોય થી થોડીક 10 ઓછું 20 ટકા અને પાછું તમારું નામ કવડું ઈ ભલે. ખબર ને ઈ હમણાં કહું ને દુકાન હા, વાળાને ઈ કહી દે. હા આ દુકાનના માલિક હા બરોબર છે હું કોઈ જરીક ઓળખાણ દઈ દઉં તો આપણે તો તમે મને તો ઓળખતા હો અમાર બેન છે આ બનાવી થાય અમારે સમજાઈ ગયું હારામાં હારો માલ દેજો કઈ કમી નથી સમજાઈ ગયું ઓહો નામ છે બૈડા બૈડા વાળા વેજાભાઈ તારીખ ઓળખાય ઈ તો હા બધા ઓળખતા જ હોય આ ભાઈ ઓળખતા છે પણ આ શું થાય કે કઈ ટચમાં ના આવ્યા હોય હા માણસ રીતે હારા છે બાપ જરીક હું કહું તમારે વળી તમે મન ફોન કરજો આમ છે બુસ મારું ને પેટ ના બધા સમજાઈ ગયું એટલે બાકી ન રાખતા બાકી એમાં માલ દેજો હારો મારી વાત સામાન સાંભળ. દેજો. હા. ઈ આ કઈ શું છે જાતા જ હોય છે હા. ખોટી નો આ હે બનાવી દે ને. બરાબર હાલો તો એ તો બાકી- હાલતા હોય ને. હા એટલે ઈ તમારે પૈસા પૈસા કઈ ચિંતા ના કરવી બોલો બોલો હું બસ લઈ જાઉં કપડા લેવા ને છોકરાઓના નામી અટાણે નવરાત્રીમાં પહેરાય એવા લગ્ન પ્રસંગમાં જો આ જોધપુરી સૂટ આવે નવરાત્રીમાં અત્યારે જુઓ લગ્નમાં જાનબાન જાય ને છોકરાઓ હા વિવાહમાં આ ઓલું પીઠીમાં પીરું પીરું કરે ને હા તઈએ હા આ નાના નાના ફ્રોક વાહ આ છડી વાળું હા આટલું નહીં છડી પણ મારી વાત સાંભળો તમે હા આ લુગના છોકરાઓના છે એ છોકરાના જ છે ને છોકરા અમારે હાથ પેટીમાં કોઈ છોકરું જ નહીં નથી પૂરું નહીં મારી વાત સાંભળો આના હારું લેવા છે હાડી કે જી કે ઈ એટલે ઈ અમારે જોવા છોકરાઓના અમારે નહીં નથી આ લેવા કઈ લેવું જ નથી ના 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 અને એવું લાગતું નથી કે આગળ અમાર વંશ વેલો વધશે તે લઈને રાખી દે. રાજ્યભાઈ હનુમાન બે કડી કટી અરે વધી જા વધી હા. જા માનતાયું કરો વધી જા વંશ હા એ તો બધા અમારા પ્રશ્ન છે હા પણ વેજાભાઈ મારી વાત સાંભળો કાલ સવારે ભગવાને તમને સારું કર્યું માતાજીની દયાથી તો હું ખાલી 2 આઈટમ બતાવું તમારે સીધું આ મારી પાસે જ આવવાનું ઈ રહીએ તો આપણે જોયેલું હોય તો હા. હા જો આ છોકરાને હિસકાવાનું જ કોઈ ભરેલું જોવો છે પછી આ એને હુવરાવવું હોય આપણે છોકરાને ખાટલે ગાઈડલી રાખી તો છોકરું આમાં હુવે ને વેજાભાઈ ઓછું હા એટલે આ વસ્તન બધી હારી રાખો બરાબર છે પણ આ હું છે કે અરે તમે જોવો ભરેલા ખોયા આવે આ પાઇપ વાળા તમે જોવો તો ખરી વે ત્યાં પેલા ખબર બાઈ ઓલા બારો ત્યાં કરતી એવા હવે આ ગાયદલી વાળા છોકરાને હા, ખૂટે નહીં પૂછે નહીં પોછા પ્રિય હા હા વસ્તન બહુ હારી છે તો પણ આપણા ઉપયોગનું નહીં આમને છે ને આને હારી દેખાડો ને આ તો પછી અમે આ જોયેલ છે તેમને ખબર થાય કે આવવા થાય અહીંયા. હવે છે ને આના માપની બતાવો
આના માપની આના માપની આને જોઈ અમારે તો કઈ જરૂર નથી. હાડી માપની ના એમ કે હાડી બતાવો હાડિયું બતાવો. હાડી યા બતાવો ને. માપ બાપ કઈ ના હોય. એમાં ના હોય બ્લાઉઝ સીવડાવવાના હોય ઠીક સીવડાવાય. એમાં આપણે જીવાને કહું આમ જ. ભાઈ હાડી ના પડે. પહેરવાની બતાવો ને હાડી હા હારી નહીં ને હાડી 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 પહેરવાની હા હા હાડી હાડી કે હાડી થઈ જાય. હાડી નું નામ ના લ્યો તમે આ બોલે હું ભાઈ જો આ ક્રિકેટમાં આવે પેલા હાડી તા જોવા દ્યો જોઈ લે મને તો એમાં કઈ ભાષમાં તો કઈ ખબર ના પડે. આ જો ગીત ગાવાનું જવું હોય ને ગામમાં જમવાના હા આપણે તો જા ફોરી ફોરી પહેરવાની મજા આવે તમે અહીંયા કેટલા વાગે આવો દુકાન ગાડી કેટલા વાગે હોય? આપણે 9 વાગે આવી જાય હો. 9 વાગે આવી જાય પછી 10 વાગે ચા પાણી પીતાય છો. હા હવા તો 10:30 થઈ જાય સાલો ટાઈમ પછી બપોર કેની પાસે દુકાન ઉઘાડી જ હોય ને. ખુલ્લી જ હોય 9 થી સાંજના 8 વાગ્યા સુધી આપણી દુકાન ખુલ્લી બીજા લાલ લુગડું એ મને ના ખબર શું કહો આ જા મોર મારે હું કાં પહેરું ઈને ખબર હોય બીજા મોરલા બીજું બધું ત્યાંથી કાપડ તા જોવા પડે. કાપડ ભારી છે કાપડ હાવ લાખો લે પછી બપોર કેની તમે કેટલા વાગે ચા પીઓ? બપોરે 3 વાગી જાય હો. ઠીક. 3 સાડા 3 થાય અમારે એમ કહી દે ને તારે અટાણે સા પીવા એમ ચોખ્ખું કહી દે ઈ સમજી ગયા અમે તો ખબર જ છે તારી બધાને ક્યાંય મદદ કે ઊંડો લાગે કે જોવા આમાં ધ્યાન દ્યો એમાં ધ્યાન દ્યો બાકી ચા પાણીમાં ધ્યાન ના દ્યો. બાપા વેજ્યા આ હાડી તા જો વિવામ પહેર્યો તો આખું ગામ માર સામું જોઈ જોવા હાલ જ જોતી. અરે અને જાનમાં કા પણ મને ગમે આની શું કીધું કે આ હાડી હું પહેરું એટલે આખું ગામ કે મારા સામે જોવે હા. અમારે તો કરવો નહીં. અરે આખું ગામ બંધ. જોવે એમ કે વેજાભાઈના ઘરના હા, જાય છે એમ. વેજ્યાના ઘરના હા. નામ કહું વટ પડે વટ વેજ્યા શબ્દમાં ધ્યાન દ્યો વેજાભાઈ હા એ તો બરાબર છે. શબ્દ તમારા બહુ નામી છે લે. આ શા આવી છે ભાઈ નહીં આવો હા, એને ગુસ્સા હા, જરા. એમ ના કહેવાય. હે તમે હાડીનું કરો યાર શા રેવા દ્યો હાડી જોવો આ તો જોવો આ કઈ પોપટ કહેવાય? આવ્યા પોપટ આવ્યા જો પોપટ. પોપટ વાળી મોલ્લા મોરલા આમ જો મોલ્લા ચકલિયું નાની તને સીબલી પાપ પડશે. કા હવે એનું એક કાના આ હે ને તરફ બેન એટલી તમે લીધી ને હવે એક આ પીઠીની લઈ લ્યો ક્યાં દેખાડો છે? પીઠીમાં પહેરવા જોહે ને તમારે તમે એટલી બધી તૈયારી કરી એક આ પીઠીમાં પહેરવા લઈ જાઓ વેજ્યા હાડી તા જો પીળા કલર નું પહેરે બધા પીઠીંડી બધા પીરા એટલે હું અમારે આંધળી પીર્યું કરાવ્યું. હા તમારે તામે તો પહેલેથી પીર્યું ભર્યું છે હવે ઈ ક્યાં કરાવવા છે કલર થઈ ગયો આપણે કલર થઈ ગયો થઈ ગયું કઈ નથી થયું અરે આ પટોરું લઈ જાઓ અરે ભાવ શું હોય ભાવ? ભાવ થઈ જાય તમે આવીને ના કીધું તમારા બનેવી સારા ભાઈ કોણ હતા ઈ ભલામણ કરી ગયા હા. તમે તમારે ભલે મુંજાજો માં પણ ના. વ્યાજ બી લેજો જરા. જરાક ઓછું કરી દેજો જો વાહ પટોરા બીજા પાટણના હે ઓલા પાટણના પટોળા ઈ ક્યાં ડિઝાઇન ભારી. શેલો ઓલા છેલાજી પાટણના પટોળા લઈ આવજો હા ઈ હા. હવે પાટણ ધક્કો નહીં થાય આપણે અહીં જડી જાય પછી અમને આયા મહેમાન આવ્યા ને આજથી અમે પછી શા કર્યો. હા જો કેમ છે આઈટમ વાહ તને ગમે ને ઈ માયલી એક હાડી તું લઈ લે. એક જ હો. નકર અહીંયા ડિઝાઇન છે ને લાખો જાતની છે આ દુકાન ને મને હવે ખબર હે છે. ને તમારે હાડિયું તો હોય છંદેરી હોય હું તમને બતાવું ખાલી આ જોઈ લ્યો આપણે લગ્નની મેન છંદેરી લે લગરી પટામાં હા લગડી એ પાછી ચેક્સ માં તો તાર બાપ સવાર સુધી દેખાડશે ને ખૂટીએ નહીં. જો. એટલો માલ ભર્યો આ દુકાનમાં. પટોવા જો આ જોઈ લ્યો પછી તારું મન લહરી જાય ને તો મારાથી પછી દટાનો ઘાક થઈ જાય રૂપિયાના દટાનો. લઈ આવ્યા ને છંદેરીમાં જોઈ લે રૂપિયા જો એટલે લખા મને કઈ વિચાર આવે. હા બીજા ભાઈ જો આ તમારા ઘરના ને ઈ છે પછી 30 વર્ષ જૂની ડિઝાઇન પાછી માર્કેટમાં આવી જો જોઈ લો માં આપણા વિવાહમાં મેં નહોતી પહેરી હા ઈ પાછું એના ક્યાં આવ્યું. 50 વર્ષ ત્યાં ઈ નયા પેલા બાયુને ઘાટડિયું આવી ઓઢાડતા ઈ પાછું ઓઢા રિપીટ થયું નવું આવ્યું નવી ફેશન આવી ઈ નવી છે ફેશન માં આવ્યું આ બધું અને આ તું કહેતી હતી ને? હા પેલા જાડા લુગડા અહીંયા જડે કાપડા જડે છે મને ખબર છે પણ જડીએ કપડ જડીએ હીવીએ કોણ કોઈ દર્દી નંબરે હે ભાઈ તમે ઓલા કાપડા હિવેલા રાખો તૈયાર મળી જાય અમે સીવી દેહું તમને તાત્કાલિક બધું થઈ જાય હે હવ હિવલ નાખો સિવેલ તૈયાર પણ ઈ જમાનો વયો ગયો. અરે હું તમને સીવી દઉં ને અહીંયા હવ વાહ તારી વાત સાચી તેનું હોત સિવાય જાય આટિયારું તમારે છે ને. હાજર બતાવું બતાવો ને તો પછી ઈ જ જોઈએ. હા. નોરતા આવે ને બોલો હા. મોરિયા વાળું એમાંય આછો હર કેવાય આને લીરીમાં પહેરતા ઈ હા
જૂનવાણી. આ તમે ક્યાં શીખાડ્યું? આ તો બહુ જૂનવાણી સિસ્ટમ. અરે આ બધું આપડી અહીંયા બધું મળી જાય. તમે જો વાહ રે વાહ. કાયદેસર માલ બધોય. ચાલો કેટલી આમાં પહેર્યા કેવી રૂપારી લાગે. લાગો હો. જો આ પૈણા આમાં મોટાઈ થઈ જાય. આ નાની છોકરીઓને તૈયાર મળે. નોરતા આવે ને છોકરીઓ જો હિવેલા. વાહ જિંદગી દીકરી ના. હા મોટી દીકરીઓ હોય ને બધી ગામમાં આપણે જો આ મોટી બાયુનું આ ઝીંકી છોકરીઓની કાપડી કહેવાય. કાપડી વાહ. તૈયાર બધું બનાવવું ના પડે. માતાજીનું સ્વરૂપ આવી જાય ને આવા લુગડા પહેરે. હા એટલે ડ્રેસ પહેરે છે હું ઈમાં છે. જોયું? આ લુગડા વેજ્યા હવે તો ટી શર્ટ પહેરો. પહેરવા દે. હા પહેરવા દે. આ કેવા લાગે જઈલ? આને ના પૂગે આ જિંદગી દીકરી આવા પહેરે રૂપારી કેવી લાગે? હા લાગો. પછી જો આ ટાઈપ જીમી લેવી હોય ને તમારે જીમી કહેવાય. આને કેવું કહેવાય? જીમી જીમી જીમી. પીણું ધીમી. પીણું હા ધીમી 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 નહીં જીમી ધીમી ધીમી. હા વેજ્યા વાહ. ઘડીકમાં જાઓ, એક ચા પી લે. ચા પી લે. અને તમારે જો દેખાડ્યા રાખો દેખાડ્યા રાખો. અમારું ધ્યાન ની માં છે નહીં. અમે ચા પી લે. હા આપી હો તો લુગડા કોણ જો હે મારા પણ એક કામ બે કરે ભેગું રાખો ને. ચાય પીતો છે ને જોતોય છે. હા તે તમે ચાલુ રાખો અમે જરાક ચા પી લે. વેલ્વેટના કરવા વેલ્વેટના કપડા સાદા ટીવી દેહો ને સીવી દે. મોરિયા મૂકી દેહો ને. મોરિયા તમને બતાવું ઓરિજિનલ સાચા મોરિયા. હા જો વેચ્યા હરસા મોરિયા એમાં તમને નામ ન આવડે. સંજીરા. આમાં તુંય ગોખરું ને જંજીરા હા અમને હું અમે થઈ જાય. આ અમારી બાઈ હું નહીં પહેરતી હોય. એટલું હોય હા. તો ખાન કરમજાન વલ્યું તને ખબર પડે હોશિયાર ને દીકરી છે આ. હા અટાણે સંઘને ન ખબર હોય જેઠા અટાણની વેજ. કામ નથી આ. અટાણનું નથી આ. અમારા છે ને બહુ વ્યવસ્થિત છે. હા જો તમને આમાં ગમતું હોય ને તો આમાં હર આવો આપણે ફિટ કરી દઈએ. જો આવા જા ભરલ હાર ભરેલ વાહ. હર મળી જાય તમને યાર તું મસ્તીનો. કહેતી હતી. આમાં તમારે હા, વાળી કહેતી હર હતી. નાખવો હોય તો થઈ જાય. જોતા પીણા કાપડાનો ને બધોય માલ તમારા આગળ મળે. બધુંય તમે એક બધુંય. ફેર આવી જાવ. જો આવા પટોરા ઓટવા હોય તો મળી જાય. મોટી બાયું હોય ને ઘરે પટોરા પીણા કાપડા યો મ યો લખા હો. આ બધાને માપનું જડશે. જીવાન બાઈ ને માપનું કરી દીધું. ઈ કેપેસિટી બહાર છે. પાણી પીવી દે ગમે એવડો તમે માં એક કામ કરો આ છેડાવાળું પૈણું લો. હા આલે તા લાવો લાવો અહીંયા રાખ દો. વેચ્યા તેડા વાળું પીણું. છેડાવાળું. જો આ હાથ. આ ઓલી બાયું કેતી હોય શેડા વાળું ઈ હા યા ઈ અહીંયા જડે. આઈ રહ્યું ત્યાં હો? આ બધું વ્યવસ્થિત છે ને ભારી છે. મારી વાત સાંભળો. હા સુંદરી. તમારે પૈણું લેવાઈ ગયું, કાપડું લેવાઈ ગયું, માથે ઓઢવાનું ઓઢણી તો જોહે કે નહીં? ચૂંદડી નવખંડી ના ઈ વાત. હા ઈ બરોબર. જો વાહ વાહ. ભરેલી નવખંડી જો હમ એમાં તમને ઈ ના મજા આવે. આપણે આ બાંધણીની છે. બાંધેલી લગડી લગડી છે. પટા લગડી પટ્ટો. આને પટાની બધી ખબર હોય. નામે આવડે અમને તો આવડે. આ પેર. બાયું ને તો ખબર હોય ને તમને ના આમાં બહુ ધ્યાન પડે. બાજુનો વિષય રહ્યો. હા હા બાયું તો અમારે હે પણ અમે એને ભેગા લુગડા લેવા ના જાય કોઈ દે એટલે વાહ. જાવ તો થાય વાહ. ને તમે. તમારી દુકાનમાં જળે હું ઈ કયો ને. અરે અમારી દુકાનમાં જો નાના બાળકોના જૈનમાં હોય એના લુગડા મળી જાય. હા. તમારે જીયાણાના લાડવાના મળી જાય. પછી તમારું છોકરું 2 વર્ષનું થાય, 5 વર્ષનું થાય, 8 વર્ષનું થાય, 10 વર્ષનું થાય, એના બધી જોડીઓ મળી જાય. પછી એનાથી થોડાક મોટા થયા એના માપના મળી જાય ટોટલ લુગડા. છોકરીઓમાં બધી આઈટમ મળી જાય. ચણિયા ચોળી છે, પેન્ટ ટોપ છે, લેગીસ ટોપ છે, કુર્તી પેર છે. કિડ્સ વેરમાં તમને લેડીઝમાં બધી આઈટમ તૈયાર મળી જાય હાજર. કાપડ જોતું હોય તો કાપડમાં ડ્રેસના કાપડ છે, ચણિયા ચોળી છે, સાડી છે. આપણે 2 શોરૂમ છે અહીંયા. આ બધું નાનું આઈટમ મળી જાય બાળકોની. અને રોડ ઉપર આપણી શોરૂમ છે ત્યાં તમને સાડી, ડ્રેસ, કુર્તી, કાપડા, પૈણા, જાડો માલ ટોટલી આવી જાય. ટોટલી હરેક આઈટમ મળી જાય. સફેદ કાપડ કયો ઓપન છેનું તમે આ પહેર્યું એ હોત આપણી પાસે મળી જાય. બરાબર એકો એક ડિઝાઇન મળી જાય તમને. લેડીઝના પેન્ટ ટોપ, પછી નાના બાળકોના મોટાના મેન્સવેરમાં તમે માગો 28 થી આપણી પાસે 40 કમર સુધીનો માલ હોય. ML XL ડબલ XL શર્ટ, ટી શર્ટ, લેંગા. પછી દીકરીઓને કરિયાવરમાં દેવા માટે તમારે બ્લેન્કેટ સેટ, ઓછાળ, ટુવાલ સેટ, ટોટલી હરેક આઈટમ મળી જાય. અને ચંદેરી આપણે જોઈ બરાબર ટોટલી આઈટમ તમને મળી જાય. કરિયાવરનો માલ બધો મળી જાય. બરાબર લગ્ન પ્રસંગનો કરિયાવરનો બધો જડી બધું જાય. મળી જાય. એટલે બીજી દુકાન ક્યાં છે તમારી? આપણી રોડ ઉપર છે બંસરી ગાર્મેન્ટ.
એ આજ નામની છે આજ ને નામની બે એક જ નામ બંસરી ગાર્મેન્ટ જ. ન્યાય અલગ વસ્તુ ને અહીંયા અહીંયા અલગ અલગ વસ્તુ. અહીંયા છોકરાઓના અને આ બધા મોટાઓના. અમારી ની ને પણ કેટલોક માલ સમાય કી પાસ કરી તમને નોખી મૂકી ને બે બે લખાતી જોયું ને ઉપર હા. બે આવ્યો ને બે પાટલો બે પાટલો તે માથે આંગળી દે તો છે ને ઈ તો એરે નવી પેઢી ખેરે. એની બે જોડી પાટલા આની પાસ કરી હાડ્યું હા બીજું હું આ ઓલું જાના લેન્સ લેવા એક જોડી લઈ લે બાપા હું તો કહું આ તો એક જોડી ઈ કરે. ડાટા મેં તો ડાટા. હમ આ એક જોડી એ લઈ લે લઈ લે લઈ લે. એટલે એ બધું પેક કરી દો તમે આની પાસ કરી લીધા જાડા લુક લઈ છોકરા પાસે જોઈ લીધા ને એ બધા પાસ કરી લીધા એને થેલી ભરી દો વ્યાજબી ભાવ લેજો એમાં તમારે ભાવમાં છેતરાવું નહીં કે હાવ વ્યાજબી ભાવ અને સરાફી તમારે આકા એમાં હું- ઈ વાત સાચી તમારી કેવું ફરજ આવે ઘરાકની પણ આપણો હાવ વ્યાજબી ભાવનો ધંધો ઓછા ભાવે વેપાર કરીએ આપણે સમજી ગયા? નકમ. છેતરાવ નહીં તમે હા તો બસ કોઈ દી છેતરાવાની વાવ નહીં આવે સમજી ગયા? હું હાવ તાર- સરાફી હું તો ના છેતરાવ ક્યાંય હું ત્યાં ના હા, પેટનો હા. ખાઉં. અને મારા પાસે પૈસો ખૂબ છે કાંઈ ઘટે નહીં. શું કરવા આપણે કોક ને કેવા થાય તમારા આખા આ દુકાન જ્યાં છે ને એનું એડ્રેસ દો કારણ કે અમે જ્યાં લુગના દુકાન લેવા જાય ને એ તમને એક ટિકિટની વાત કરું હા હું અમારા ભેગો જોઈને છોકરો છે ને કિમરો લઈને અમારે વાહે પડી એમ એ વિડિયા અમારા ઉતારીને યુટ્યુબમાં મૂકે એમાં હા યુટ્યુબમાં હા એટલે તમે ઈ જે સમાચાર દેહો ને કે અહીંયા લુગનાનું છે આ તો તમારે માણસો ઓળખાણ આવશે. જો ઉમરા જોઈને કયો તમારી એડ્રેસ કયો એડ્રેસ કહી દઉં હા હા ભાણવર ગામ આપણે બંસરી ગાર્મેન્ટ ભૂપતભાઈ સીવાવાળા મેન બજાર અને બીજો શોરૂમ આપણો ભગવતી શેરીમાં આવેલો છે